વેલકમ બેક. સિંગર કાજલ મહેરિયાના લગ્ન વિવાદ વચ્ચે હવે પોતે જ મૌન તોડતા વિડીયો જાહેર કર્યો છે, જેમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી તેમના લગ્નને લઈને વિવાદ ચાલી રહ્યો હતો, પરંતુ ઘરની વાત ઘરમાં રહે તે માટે તેઓ અત્યાર સુધી ચૂપ રહ્યા હતા. કાજલે કહ્યું કે તેમણે પોતાની મરજીથી પુખ્ત વયે અલ્પેશ સાથે લગ્ન કર્યા છે અને કોઈ દબાણ કે ધમકી હેઠળ નિર્ણય નથી લીધો. 1.5 વર્ષથી બંને રિલેશનશિપમાં હતા અને પરિવારને જાણ હોવા છતાં તેમને આ સંબંધ મંજૂર નહોતો. તેમ છતાં પોતાના ભવિષ્ય માટે પોતે જ નિર્ણય લીધો છે. કાજલે પરિવારના તમામ આક્ષેપને ફગાવતા કહ્યું કે અલ્પેશ અને તેના પરિવારને ધમકીઓ આપવામાં આવી રહી છે, જેને લઈને ચિંતા વ્યક્ત કરી અને સ્પષ્ટ ચેતવણી આપી કે હવે આ મુદ્દે કોઈ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરશે તો કાયદાકીય કાર્યવાહી કરાશે. આ તેમનો પહેલો અને છેલ્લો જવાબ છે અને હવે તેઓ આ વિષય પર વધુ કંઈ નહીં બોલે. જે હદનો છેડો પાર થઈ ગયો હોય એવું મને લાગે છે. આજે વિડીયોના માધ્યમથી જણાવું છું કે ગત તારીખ 10/10/2025ના રોજ મેં મારી મરજીથી અને પૂરી સ્વભાન અવસ્થામાં ભારતીય સંવિધાનના નિયમો અનુસાર ભારતના સ્વતંત્ર નાગરિકતાના નિયમ મુજબ પુખ્ત વયે મેં મારી મરજીથી અલ્પેશ જોડે લગ્ન કર્યા છે. મારો પહેલો ઘણો કે છેલ્લો ઘણો જવાબ આજ રહેશે અને આજ હશે. તો ખાસ જણાવું છું કે અમે બંને રાજી ખુશીથી રહીએ છીએ. હું મારી આ પર્સનલ વાતમાં ના કોઈ સમાજને કે ના કોઈ વડીલોને ગેરમાર્ગે દોરવા નથી માંગતી. એટલે હું સનાતન ધર્મમાં માનું છું અને મારા પરિવાર દ્વારા અલ્પેશ અને મારા પર જે આક્ષેપો નાખવામાં આવ્યા છે, અલગ અલગ ધમકીઓ, મારી નાખવાની, ઉપાડી દેવાની, આ બધી ધમકીને અને ખાસ કે મારા સાસરે એટલે કે શેરથા જઈને જેમ તેમ બોલી અને ધમકીને આપી બધી વાહિયાત વાતોથી કંટાળીને તમને બધાને વિડીયો દ્વારા જણાવું છું. અને આજ પછી આવી કોઈ પણ ફાલતુ વાતોનો મારે જવાબ આપવો પડે એવું હું જરૂરી નથી માનતી. સિંગર કાજલ મહેરિયાના લગ્ન વિવાદમાં વળાંક આવ્યો અને માતાએ સામાજિક વિવાદ મુદ્દે મૌન તોડ્યું. યુવકના પરિવાર પર તેમણે ગંભીર આક્ષેપો લગાવ્યા છે. માતાએ વિડીયો જાહેર કરીને પ્રતિક્રિયા આપી કે મારી દીકરી ક્યારેય આવા લગ્ન ન કરે. છોકરો મારા ત્યાંથી 200 રૂપિયા બક્ષિસ લેતો હતો. લગ્ન પાછળ આર્થિક કારણો હોઈ શકે. આ બનાવ કઈ રીતે બન્યો મને ખ્યાલ નથી. છોકરાનો પરિવાર પૈસા માટે ગેમ રમે છે. મારી સમાજને અને મારી હડારે આલમને મારી એટલી નર્મ વિનંતી કે મારી છોડી એક સિંગર છે, એ છોકરો મારા ત્યાં 200 રૂપિયામાં બક્ષિસ વેળવા આવતો હતો. એ છોકરા સાથે લગ્ન મારી છોડી કદાપી ના કરી. મારી છોકરી આવી હતી એને હવે કઈ રીતે બનાવ બન્યો એ અમને કોઈ ખબર નથી.